ફોકસ છે મોટા રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત થઈ છે તો જીએસપીએલ, જીએસપીસી અને જીપીએસસીનું ટ્રાન્સમિશનનું જે છે ખાસ કરીને ગુજરાત ગેસમાં એક મર્જર થશે તો આ એક ફોકસ બનાવતું દેખાઈ રહ્યું છે. તો આના પર આપણે વિગત જાણી કઈ રીતે કાઉન્ટર્સ રિએક્ટ કરી રહ્યા છે. સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. ફરી આરતી, શું અપડેટ છે, કઈ રીતે સમાચાર છે અને અત્યારે કઈ કંપનીઓ રિએક્ટ કરતી દેખાડી રહી છે? જે ખાસ કરીને આજના ન્યૂઝ ઓફ ધ ડે આપણને બનતા દેખાયા છે જે ગુજરાત ગેસમાં મર્જ થવાનું છે તો જીએસપીએલ, જીએસપીસી અને જીપીએસસી ટ્રાન્સમિશનનું જે છે ગુજરાત ગેસમાં આપણને મર્જર થતું જે દેખાશે અને આ સમાચારની પોઝિટિવ રિએક્શન જે છે તે ખાસ કરીને ગુજરાત ગેસ આપણને બતાવી રહ્યું છે. સમાચાર જોઈ લઈએ તો ગુજરાત ગેસ ટ્રાન્સમિશન જે છે તેનું ગુજરાત ગેસમાંથી ડીમર્જર જે છે તે આપણને અહીંયાથી થતું જોવા મળશે અને બોર્ડે રિસ્ટ્રક્ચરિંગને મંજૂરી જે છે તે ખાસ કરીને અહીંયાથી આપી દીધી છે. આ રેશિયો જે છે મર્જરનો તે આપણને કેટલો રહેતો જોવા મળશે તેના ઉપર નજર કરી લઈએ તો જીએસપીસીના 305 શેર પર ગુજરાત ગેસના 10 શેર જે છે તે આપણને મળતા જોવા મળશે અને જીએસપીએલના 13 શેર પર ગુજરાત ગેસના 10 શેર જે છે તે અહીંયાથી મળશે. જ્યારે જીઈએલ જે છે તેમાં કોઈ શેર નહીં મળે તો ખાસ ફોકસ રાખવાનું રહેશે આજે શેર વિભાજન જે રીતે કરવામાં આવ્યું છે તેના ઉપર. આનાથી કોને લાભ થશે તેના ઉપર વિગતો લઈએ તો 6% પ્રીમિયમ સાથે ખાસ કરીને જીએસપીએલ જે છે તેના પક્ષમાં જે છે આપણને રિસ્ટ્રક્ચરિંગ જે છે તે થતું જોવા મળી શકે છે. તો જીએસપીએલ ખાસ કરીને ફાયદો જે છે તેનાથી વધારે થતો દેખાઈ શકે છે. આ આખી જે ડીલ થઈ છે તેના ઉપર આઈઆઈએફએલનો શું મત બની રહ્યો છે, રિસ્ટ્રક્ચરિંગની અસર તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે તો તેમના માટે જીએસપીસી અને જીએસપીએલ જે છે આ ડીલ જે છે તેની માટે યોગ્ય છે. સાથે જ ગુજરાત ગેસ પાસે ઘણા ઉતાર ચઢાવવાળો બિઝનેસ જે છે તે અહીંયાથી હવે આવતો જોવા મળશે. ગુજરાત ગેસ પાસે રેગ્યુલેટેડ બિઝનેસ જે છે તે આવતો જોવા મળશે અને લાંબા ગાળે ખાસ કરીને વેલ્યુ ક્રિએશન માટે મોટી જગ્યા જે છે તે આપણને રહેતી દેખાઈ શકે છે. સાથે જ ડીલથી ગુજરાત ગેસના માટેનો ખર્ચ જે છે તે અહીંયાથી થોડો ઘણો ઘટતો જોવા મળી શકે છે પણ જીએસપીસીમાં ખોટ જેવા પડકારો જે છે તેમનો થોડો ઘણો સામનો કરવો પડશે એવું માની રહ્યા છે આઈઆઈએફએલ. તો આ એક વિગતો જે છે આપણે રહેતી દેખાય. બ્રોકરેજ રિપોર્ટ પણ આ ડીલ પર ઓવરઓલ આવતા દેખાયા છે તેના ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં એન્ટિકનો રિપોર્ટ આવ્યો છે ગુજરાત ગેસ માટે. બાય કોલ તેમણે આપ્યો છે, લક્ષ્યાંક તેમણે વધાર્યા છે. જે 690 હતા ત્યાંથી 726 હવે લક્ષ્ય તેમણે વધારીને આપ્યા છે. તેમનું માનવું છે કે આ મર્જર વેલ્યુ જે છે તે વધનારું આપણને રહેતું દેખાઈ શકે છે અને ખાસ કરીને જીએસપીસી અને જીએસપીએલની આંતરિક વેલ્યુ જે છે તેમાં આપણને થોડો ઘણો વધારો જોવા મળી શકે છે. એક્વેરિયસની વાત કરી લઈએ તેમણે પણ ગુજરાત ગેસ પર રિપોર્ટ આપ્યો છે. અપગ્રેડ ટુ એડ કોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક તેમણે 667 પ્રતિ શેરના કર્યા છે. તેમનું માનવું છે કે આ આખી યોજના જે છે તે ઘણી વિચારીને કરવામાં આવી છે અને આ મર્જર જે છે ખાસ કરીને ઈપીએસ આનાથી આકર્ષક આપણને બનતું દેખાઈ શકે છે. જેફરીઝના રિપોર્ટની વાત કરી લઈએ તો તેમણે ગુજરાત ગેસ પર અંડરપરફોર્મ કોલ આપ્યો છે. લક્ષ્યાંક 450 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કંપની જે છે તેના માર્જિન જે છે તે થોડા ઘણા આપણને પ્રોફાઇલ જે છે માર્જિનનું પ્રોફાઇલ તે વધતું જોવા મળી શકે છે અને પરિણામમાં થોડા ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે કારણ કે ઘણા બધા નવા બિઝનેસ જે છે પડકારો જે છે તે આપણને હવે ગુજરાત ગેસ સામે આવતા દેખાઈ શકે છે તો ફોકસ રાખવાનું રહેશે. પણ ઓવરઓલ આ ડીલ જે રીતે થતી દેખાઈ રહી છે ગુજરાત ગેસમાં જો માર્કેટ જ્યારે ઓપન થયા ત્યારે 3%ની આસપાસની તેજી આપણને જોવા મળતી દેખાઈ હતી. અત્યારે પણ સારી એક અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે અને લગભગ 12.5%ની તેજી જે છે તે ગુજરાત ગેસમાં બનતી દેખાઈ રહી છે. તો એક દિવસભર ફોકસ જે છે તે ગુજરાત ગેસ પર રહેશે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. અત્યારે કાઉન્ટર્સ તમે જુઓ ગુજરાત ગેસ, જીએસપીએલ જે એક પોઝિટિવ રિએક્શન આપણે જોઈ રહ્યા છીએ. અમિત, વ્યૂ લઈએ કારણ કે 52 વીક્સ હાઈ ગુજરાત ગેસમાં આપણને બનતા દેખાયા જે કંપની માટે સમાચાર આજે ઘણા પોઝિટિવ જોઈ રહ્યા છીએ. જીએસપીએલમાં પણ 468ના લેવલ 52 વીક્સ હાઈ આ કાઉન્ટર અને બંને કંપનીઓ જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને બતાવી રહ્યું છે. વ્યૂ લઈએ ગુજરાત ગેસ, જીએસપીએલ માટે. આપણે જોઈએ તો અહીંયાથી ગુજરાત ગેસ અહીંયાથી મંથલી બ્રેકઆઉટ માટે કાઉન્ટર તૈયારી કરી છે. 700 ઉપર જેમાં નીકળે છે ગુજરાત ગેસ. ત્યારબાદ મને લાગે છે કાઉન્ટર 750 માટે તૈયારી કરી દેશે. સો ડેફિનેટલી વોલ્યુમ તો સ્ટ્રોંગ ફ્રન્ટ એડિશન આજના દિવસમાં પણ થતા જોવા મળે છે. બ્લોક ડીલના હિસાબથી બી મને લાગે છે કે અહીંયાથી મેજર એક્ટિવિટી કાઉન્ટરમાં અહીંયાથી થતા પણ જોવા મળે છે. સાથે સાથે આપણે જોઈએ તો જીએસપીએલ બી અહીંયાથી આપણે જોઈશું તો જીએસપીએલમાં તો છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુઅસલી વોલ્યુમ એડિશન થતા પણ જોવા મળે છે અને કાઉન્ટર ડાઉન સાઈડથી આપણે જોઈએ તો 350ના લેવલથી કન્ટિન્યુઅસલી અપટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે. જીએસપીએલ મને લાગે છે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં બનતા પણ જોવા નથી મળી બટ ગુજરાત ગેસ મને લાગે છે લોંગની પોઝિશન આ રેટ પર ક્રિએટ કરી શકાય. ઓકે, જીએસપીએલમાં એક લોંગની પોઝિશન માટે સલાહ નથી પરંતુ ગુજરાત ગેસમાં ડેફિનેટલી તમે એક વિચાર કરી શકો છો એન્ટ્રી માટે. નજર કરીએ